साथी मित्रों एक्जाम साथी चैनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે તમારી સમક્ષ જીસીઆરટીની પાઠ્યપુસ્તક એટલે કે ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન જે ભૂગોળ છે, ભારતીય સંસ્કૃતિ છે, ગુજરાતી સંસ્કૃતિ છે, તે ઉપરાંત ઇતિહાસ છે બધા જ પ્રકારનો, તે ઉપરાંત પર્યાવરણ છે, આ બધા જ વિષયોને સમાવતું એક પુસ્તક છે। તો જીસીઆરટી આધારિત આજે આપણે એમસીક્યુ તમારી સમક્ષ લાવ્યા છે। તો આવા ઘણા બધા વિડીયો આપણે બનાવી દીધા છે। તો આજે જે સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ છે બીજું, એમાંથી તમારી સમક્ષ 50 એમસીક્યુ લાવ્યા છે। તો પ્રકરણનું નામ જે છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તન લલિત કલાઓ। તો આ પ્રકરણ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે પ્રકરણ છે એમાં ભારત અને ગુજરાતની જે સાંસ્કૃતિક સંસ્કૃતિ આવે છે, તો એ કલ્ચરમાંથી ઘણા બધા પ્રશ્નો આ પ્રકરણમાંથી બેઠા નીકળે છે। તો એની ચર્ચા કરવા જઈ રહ્યા। સાથે તમે એ વાતથી અવગત છો કે બધી જ પરીક્ષાઓમાં અત્યારે જીસીઆરટી આધારિત પ્રશ્નો નીકળે છે। એ માટે તમે એક વખત પ્રશ્નો જોશો તો તમારું દિલ જે છે જરૂર ખુશ થઈ જશે। તો સૌપ્રથમ પ્રશ્ન છે, બાળકોને જન્મથી માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને આપણે કેવો વારસો કહીએ છીએ? તો માતા પિતાના જે લક્ષણો છે બાળકમાં ઉતરી આવે એને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ। તો કયો જવાબ સાચો છે? બી સાચો છે। બીજા નંબરનો પ્રશ્ન છે, ઘરબાર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકતને કેવો વારસો આપણે કહીએ છીએ? તો ઘરબાર છે, જમીન જાગીર છે, સોના ચાંદી છે, આ બધો જ ભૌતિક વારસો કહેવાય છે। કયા પ્રકારનો વારસો છે? ભૌતિક વારસો છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ દ્વારા જે કંઈ મેળવ્યું છે કે સર્જ્યું છે તેને આપણે કેવો વારસો કહીએ છીએ? તો સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાય છે। તો માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ દ્વારા જે કંઈ મેળવ્યું છે એ સાંસ્કૃતિક વારસો છે, એટલે કે સાંસ્કૃતિક પાસું છે। હવે ઘરબાર, જમીન, જાગીર, સ્થાવર જંગમ મિલકતનો જે વારસો છે ભૌતિક વારસો છે। બાળકને જન્મથી માતા પિતાના જે શારીરિક અને માનસિક લક્ષણો મળે એ જૈવિક વારસો છે। તો જૈવિક, ભૌતિક, સાંસ્કૃતિક। હવે વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જે વિશ્વ યોગ દિવસ છે 21મી જૂનના રોજ ઉજવવામાં આવે છે। સાથે જે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે આના દ્વારા વિશ્વ યોગ દિવસને સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવ્યો છે। તો ભારત દ્વારા વિશ્વને આપેલી એક અનોખી ભેટ છે, એટલે કે સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ આ દિવસની ઉજવણી થતી હોય છે। સાથે 1 મે છે ગુજરાતના સ્થાપના દિન તરીકે જાણીતો છે। 5મી સપ્ટેમ્બર આપણા સર્વપલ્લી રાધાકૃષ્ણન છે એમની યાદમાં શિક્ષક દિન તરીકે ઉજવણી થાય છે। 21 એપ્રિલ તમે જાણતા હશો, જાણતા હો તો કોમેન્ટ કરી દેજો। 5 નંબરનો પ્રશ્ન છે, ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શામાંથી બનાવેલા પાત્રો વાસણનો ઉપયોગ થતો હતો? તો માટીમાંથી। જ્યારે ધાતુ એટલે કે લોખંડ, તાંબુ, કાંસો આ બધાની શોધ ન થઈ ત્યારે માટીના સાધનો જે છે, માટીના પાત્રો, વાસણો છે એનો ઉપયોગ થતો હતો। 6થો પ્રશ્ન છે, કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે કયા નામે ઓળખાય છે? તો ટેરાકોટા। તો કાચી માટીમાંથી જે પકવેલા વાસણ આપણે બનાવીએ છીએ એ ટેરાકોટા તરીકે ઓળખાય છે। તો ખાસ કરીને માટીના વાસણોને લાગુ પડે છે, તો ટેરાકોટા ખાસ યાદ રાખજો। 7મો પ્રશ્ન છે, આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના જે ગૃહ ઉદ્યોગ છે એને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું? તો ગાંધીજીએ। કોને? તો જે ગાંધીજી છે એમના દ્વારા ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું। તો આઝાદીના આંદોલન દરમિયાન જેણે કાંતણ વણાટના જે ગૃહ ઉદ્યોગો છે, તો ગાંધીજી જે સ્વરાજની ચળવળો ચલાવતા હતા, અસહકારની ચળવળ છે, સવિનય કાનૂન ભંગની ચળવળ છે, તો એના ભંગ આંદોલન વિરુદ્ધ જે ચળવળ ચલાવી હતી તો એમાં કાંતણ વણાટને ખૂબ મહત્ત્વનું કામ ગણ્યું હતું। હવે 8 નંબરનો પ્રશ્ન છે, કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલની તાકો કાપડ દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થતો હતો? તો જે ઢાકા છે એમાંથી જે બનાવવામાં આવતી હતી એ દિવાસળીમાં સમાઈ જતી હતી અને વીંટીમાંથી પસાર પણ થઈ શકતી હતી। તો એ જવાબ સાચો છે। ઢાકા અત્યારે બાંગ્લાદેશની રાજધાની છે, તમે બધા જાણો છો। એ ઉપરાંત બાંગ્લાદેશે આ વખતે જે વર્લ્ડ કપ હતો એમાં બાંગ્લાદેશની ટીમે ભાગ પણ નહોતો લીધો, એ પણ વાતથી તમે અવગત છો। તો એની જગ્યાએ સૌપ્રથમ ખેલનાર દેશ તરીકે ઇટાલીએ ભાગ લીધો હતો અને બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને એન્ટ્રી આપવામાં આવી હતી। 9 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે, પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું? તો જે પાટણ શહેર છે પટોળા માટે પ્રખ્યાત છે, બાંધણી માટે જામનગર પ્રખ્યાત છે, બનારસી સાડીઓ પણ વારાણસીની ખૂબ જાણીતી છે, આપણી ધાર્મિક સિટી તરીકે જાણીતી છે। ગુજરાતમાં કયા યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા?
તો એ જે સમય હતો સોલંકી યુગનો હતો. તો ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગનો સમયગાળો છે એ સુવર્ણકાળ તરીકે જાણીતો છે. સી જવાબ સાચો છે. તો ગુજરાતમાં પટોળા બનાવવાની જે કારીગરી છે કેટલા વર્ષ જૂની હોવાની મનાય છે? તો 850 વર્ષથી વધારે. સોલંકીઓને જેટલો સમય થયો એટલો ગણી શકો છો. તો 850 વર્ષોથી પણ વધારે સમયની જૂની ગણાય છે. સી જવાબ સાચો. નીચેના સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે? તો બાંધણી માટે જાણીતું હોય તો જામનગર છે, પટોળા માટે પાટણ છે, સુરત છે, જરીકામ માટે જાણીતું છે, અંજાર પણ આવશે, હમણાં ચર્ચા કરશું. પાલનપુર હીરાની સિટી તરીકે જાણીતું છે. 13 નંબરનો પ્રશ્ન છે, બધા આભૂષણોમાં કયા આભૂષણોની કિંમતી મનાય છે? તો પાલનપુર અત્તરની સિટી છે, હીરા કામગીરી પણ ત્યાં થાય છે, પણ સુરત જેટલી તો નથી જ. હવે 13 નંબરનો પ્રશ્ન છે, બધા આભૂષણોમાં કયા આભૂષણો જે છે એ કિંમતી મનાય છે? તો હીરા જડિત જે આભૂષણો છે એ સૌથી વધારે ઉપયોગી ગણાય છે, એટલે કે કિંમતી ગણાય છે. ઇક્ત એટલે શું? તો ઇક્તનો પ્રશ્ન પૂછાયો હતો ક્યાંક પરીક્ષામાં, કોન્સ્ટેબલમાં. તો ઇક્ત એટલે શું? તો ઇક્ત એક જાતનું વણાટ છે. ઇક્તનો મતલબ છે કે પાટણના પટોળામાં ઇક્ત લાગેલી હોય છે, જેના લીધે ઊંધી અને સીધી સાડીનું કાંઈ હોતું નથી. બંને બાજુ એ સાડીને ઇક્તના લીધે પહેરી શકો છો. તો ઇક્ત એક જાતનું વણાટ છે. કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? તો જે બન્ની વિસ્તારના લોકો છે એમની મોટી સીધી ભરત ગૂંથણની કલા છે. તો કચ્છના બન્ની વિસ્તારનું ભરત ગૂંથણની કલા ખૂબ જાણીતી છે. તો ભરતકામ કોનું? કચ્છના બન્ની વિસ્તારના જત લોકોનું. જત જે કોમ છે, જાતિ છે, તો કયા વિસ્તારમાં જાણીતી છે? તો બન્ની વિસ્તાર ક્યાં આવ્યો છે? તો કે કચ્છમાં. નીચેના પૈકી કયું શહેર બાંધણી માટે જાણીતું નથી? તો બાંધણી માટે ભારતભરમાં ઘણા બધા શહેરો જાણીતા છે. એમાંથી જે જૌનપુર છે કર્ણાટકનું, એ બાંધણી માટે જાણીતું નથી. સાથે જાણીતા કયા છે? તો જામનગર છે, ભુજ છે, જેતપુર છે. આ 3 જાણીતા છે. નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી? એટલે કે ઘોડા અને ઊંટ માટે પ્રચલિત ના હોય એવું પટ્ટા છે. શું છે? પટ્ટા છે. તો ઘોડા અને ઊંટમાં પલાણ, લગામ અને સાજની જરૂર પડે છે. પલાણ, લગામ અને સાજ. બરાબર. પલાણ બેસવા માટે છે, લગામ ઘોડા અને ઊંટને કંટ્રોલ કરવા માટે છે. હવે 18 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં કયું શહેર જરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો હમણાં જ તમને કહી દીધું છે. જાણતા તો કોમેન્ટ કરી દો. સુરત. તો સુરત ઊંધિયું છે, ઘારી છે, તે ઉપરાંત જે જરી ઉદ્યોગ માટે સુરત જાણીતું છે. કાસ્ટની કઈ બનાવટ માટે ઈડર જાણીતું છે? તો કાસ્ટ એટલે લાકડું. તો લાકડાની કઈ બનાવટો માટે જે ઈડર છે એ જાણીતું છે? તો ઈડર રમકડા માટે જાણીતું છે. તો ઈડરમાં કાસ્ટ કામ, રમકડાના જે રમકડા છે લાકડાના, એના માટે ઈડર જાણીતું છે. 20 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં જળતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે? તો જે જળતરના અલંકારો છે એ ક્યાં બને છે? તો કે બિકાનેરમાં બને છે. તો કયો જવાબ સાચો છે? ડી સાચો છે. બરાબર. 21 નંબરનો પ્રશ્ન છે, પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં શેના આલેખનો આપણે જોઈ શકીએ છીએ? તો જે આલેખનો છે એ પશુ પંખીઓના આપણે ઘણા બધા જોયા છે. શેના? તો પાષાણ યુગના જે સમય છે એમાં આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પંખીઓના આલેખના આપણે જોઈએ છે. 22 નંબરનો પ્રશ્ન છે, બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે ગણાય છે? તો બધી કલાઓમાં જે આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ કરી દેજો. હું આના વિશે કાંઈ બોલતો નથી. બરાબર. હું પણ જાણું કે તમે કેટલા રસથી જવાબ જોઈ રહ્યા છો. તો 23 નંબરનો પ્રશ્ન છે, કયા ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનો છે? તો જે ભારતીય ચિત્રકલા છે એમાં અજંતા એલોરાના જે ચિત્રો છે એ અજોડ નમૂના તરીકે જાણીતા છે. તો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનો અજંતા એલોરાની જે ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી નજીક આવેલી છે ત્યાં તમે જોઈ શકો છો. એટલે કે બી જવાબ સાચો. 24 નંબરનો પ્રશ્ન છે, કઈ કલામાં ગાયન વાદન એ 2 બાબતોનો સમાવેશ થાય છે? તો ગાયન અને વાદન 2 બાબતો જે છે આપણે કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સંગીતમાં ગાયન અને વાદન 2 આવે છે. બરાબર. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો વેદ છે? વારંવાર આ પ્રશ્ન પૂછાયો છે. તો સંગીત કલા માટે સામવેદ છે. જે ઋગ્વેદ છે એમાં ઋચાઓ અને સંહિતાઓ છે, ધર્મને લગતી. યજુર્વેદ છે યજ્ઞ માટે છે. અથર્વવેદ છે કર્મકાંડો કરવા માટે છે. હવે સંગીતના મુખ્યત્વે કેટલા રાગ છે? તો જાદુ ટોણા માટે અથર્વવેદ જાણીતો છે. સંગીતના મુખ્યત્વે રાગ કેટલા છે? તો સંગીતનો જે પ્રથા છે
એમાં 5 રાગ મુખ્યત્વે છે. કેટલા છે? 5. બી સાચો છે. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી? તો રાગનો પ્રકાર જ્યોત નથી. કયો? જ્યોત. તો શ્રી, દીપક, મેઘ છે, ભૈરવ છે, આ બધા રાગો છે. મેઘ, દીપક, શ્રી છે પણ જ્યોત નથી. 28 નંબરનો પ્રશ્ન છે, નારદ નામના સંગીત શાસ્ત્રી કયો ગ્રંથ લખ્યો હતો? તો નારદ નામના જે સંગીત શાસ્ત્રી છે એમનો મકરંદ નામનો ગ્રંથ જાણીતો છે. નારદ તો રદ અને રંદ તમને યાદ રહી જશે, તો નારદ ઉપરથી મકરંદ. સંગીત જે પારિજાત છે, અહોબલે. તમારું પારિજાતનું ફૂલ જોઈને તમારું દિલ હસવા માંડે, ખુશ થઈ જાય, ત્યારે તમારે સમજવાનું છે કે સંગીત પારિજાત છે, પંડિત અહોબલે લખ્યો હતો. સંગીત રત્નાકર છે, તો 2 હાથ જોડીને તમારે સારંગદેવને પ્રણામ કરવાના છે. કર એટલે હાથ, તો કોના આગળ 2 હાથ જોડવાના છે? તો સારંગદેવ રચિત ગ્રંથ છે. એટલે કે જે નારદ નામના મુનિ છે એમના દ્વારા સંગીત મકરંદ, એટલે કે ડી જવાબ સાચો છે. 29 નંબરનો પ્રશ્ન છે, કયા પંડિત સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત જે ગ્રંથ છે ગણાવે છે? તો પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે જે સંગીત રત્નાકર છે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. તો કયા પંડિત છે? તો પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે. તો વિષ્ણુ નારાયણ ભાતખંડે જે સંગીત રત્નાકર છે એ સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. તો કયા ગ્રંથને? તો કે સંગીત રત્નાકરને. કેવો? તો કે પ્રમાણભૂત. કોણ ગણાવે છે? તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. બરાબર. હવે 30 નંબરનો પ્રશ્ન છે, સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ હતા? તો હમણાં તમને વાત કરી મેં કે કોણ હતા. તો પંડિત અહોબલે. પારિજાતનું ફૂલ જોઈને તમારું દિલ ખુશ થઈ જાય ત્યારે પંડિત અહોબલ નામ યાદ રાખવાનું છે. નારદનો સંગીત મકરંદ, પંડિત સારંગદેવનો જે ગ્રંથ હતો સંગીત રત્નાકર, જેને ભાતખંડે શું કહ્યું છે? પ્રમાણભૂત ગ્રંથ કયો છે? કોનો? તો કે સંગીતનો. 31 નંબરનો પ્રશ્ન છે, પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખ્યો હતો? તો જે પંડિત અહોબલે છે એમણે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો છે. તો પંડિત અહોબલે સંગીત પારિજાત લખ્યો છે. કોણે? સંગીત મકરંદ કોણે લખ્યો છે? તો નારદે લખ્યો છે. સંગીત રત્નાકર પંડિત સારંગદેવ દ્વારા લખાયો છે. 32 નંબરનો પ્રશ્ન છે, ભારતના ઇતિહાસમાં તૂતીએ હિન્દ, હિન્દના પોપટ તરીકે કોણ પ્રખ્યાત થયું છે? તો હિન્દના પોપટ તરીકે અમીર ખુસરો નામ જાણીતું છે. તો અમીર ખુસરો જે છે ભારતના ઇતિહાસમાં તૂતીય હિન્દ તરીકે, હિન્દના પોપટ તરીકે જાણીતા છે. હિન્દના પોપટને બીજા શું કહેવાય? તો તૂતીય હિન્દ. કોણ? તો કે અમીર ખુસરો. બેજુ બાવરાના ગુરુ કોણ હતા? તો જે બેજુ બાવરા છે એમના ગુરુ તરીકે જાણીતું નામ સ્વામી હરિદાસ છે. તો જે બેજુ બાવરા છે એમના ગુરુ તરીકે સ્વામી હરિદાસ હતા. 34 નંબરનો પ્રશ્ન છે, તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? તાલ અને લય સાથે જે સૌંદર્યની અનુભૂતિ આપણે જોઈ શકીએ છીએ, તો તાલ અને લય બંને એમાં હોય છે. તો નૃત્ય કલા કઈ? તાલ અને લય તો શામાં હોય છે? તો તાલ સંગીતમાં હોય છે, લય બરાબર નૃત્ય કલા છે, એટલે કે ડાન્સની વાત ચાલી રહી છે. હવે 35 નંબરનો પ્રશ્ન છે, તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તો જે તમિલનાડુનો તાંજોર જિલ્લો છે એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. તો ભરતનાટ્યમ તમિલનાડુમાં કયા જિલ્લામાં? તો જે તાંજોર જિલ્લો છે એમાંથી આનો ઉદ્ભવ થયો છે. સાથે તાંજોરમાં બૃહદેશ્વરનું મંદિર પણ તમે આવેલું છે, 200 ફૂટનું ઊંચું મંદિર છે. હવે 36 નંબરનો પ્રશ્ન છે, ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલો છે? તો તમિલનાડુ. ભરતનાટ્યમ જે નૃત્ય શૈલી છે એના માટે તમિલનાડુ જાણીતું છે, એટલે કે ડી જવાબ સાચો છે. તો આવા જે શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ છે અલગ અલગ ખૂબ જાણીતી છે, એમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે. કુચીપુડી છે, કથકલી છે, કથક છે, આ બધી છે બરાબર. તો ઓડિશામાં ઓડિશી છે. નીચેનામાંથી કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલ કોણ છે? બોલજો ફટાફટ, કોણ સંકળાયેલું છે? આવા ટફ પ્રશ્ન પૂછે તો તમારે તકલીફ પડશે. શોભા નાયડુ જે છે કુચીપુડી સાથે સંકળાયેલા નૃત્યકારા છે. હવે કુચીપુડી આંધ્રપ્રદેશમાં, આંધ્રપ્રદેશ પુડી યાદ રહેશે. કથક ઉત્તર પ્રદેશ, કથક ક્યાંનું છે? ઉત્તર પ્રદેશનું. ભરતનાટ્યમ ક્યાંનું છે? નાટ્યમ નાડુ તમિલનાડુનું છે.
કથકલી ક્યાંનું છે? કેરળનું છે. કલી કેરળ. કથકલી ક્યાંનું છે? કેરળનું છે. મણિપુરી મણિપુરનું છે. તો આ જે શાસ્ત્રીય નૃત્યો છે એ તમારે ખાસ પૂછાય છે એટલે યાદ રાખી લેજો. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? તો કુચીપુડી છે, હમણાં જ તમને કહી દીધું છે. તો કુચીપુડી જે છે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું છે. ભારતનું ભાષા આધારે સૌ પ્રથમ અલગ પડનારું રાજ્ય છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા પણ અલગ પડ્યું છે, બરાબર. કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર કયું છે? તો જે કથકલી નૃત્ય છે એનું મૂળ કેન્દ્ર કેરળ છે. કયું છે? કથકલીનું મૂળ કેન્દ્ર કેરળ. 40 નંબરનો પ્રશ્ન છે, કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગુટ, જે માથામાં મુકુટ આવે છે એ પણ ધારણ કરે છે? તો આ પાત્રો કયા છે? તો જે ભરતનાટ્યમ છે, તો ભરતનાટ્યમમાં આ વસ્તુ તમે જોઈ શકો છો. શેમાં? ભરતનાટ્યમમાં. તો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે ને મોટા કલાત્મક મુગુટ ધારણ કરે છે. તો ભરતનાટ્યમની પણ કુચીપુડી આવે છે. 40માં શું આવે છે? તો જે 40 છે એમાં કુચીપુડી સાચું છે, એટલે કે તમારો જવાબ જે છે એ સુધારી દેજો. હવે 41 નંબરનો પ્રશ્ન છે, વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે કયા નૃત્યનો વિકાસ ઉત્તર ભારતમાં થયો હતો? તો જે 41 નંબર છે એમાં કથક આવશે. તો વૈષ્ણવ સંપ્રદાયની જે શૃંગાર ભક્તિ છે એની સાથે ઉત્તર ભારતમાં કથક નૃત્યનો, એટલે કે જે ઉત્તર પ્રદેશ છે, બિહાર છે. તો વૈષ્ણવ સંપ્રદાય, તો વિષ્ણુ સાથે જે સંપ્રદાય સંકળાયેલો છે, વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે કથક મહિલાઓ આ નૃત્યમાં ખૂબ જાણીતું નામ છે. હવે કથન કરે શો કથક કહાવે, આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે? તો કથન કરે શો કથક કહાવે, તો કથક નૃત્ય સાથે જાણીતી છે. એ જવાબ સાચો છે. તો કથન કરે શો કથક કહાવે. 42માં એ સાચો છે. 43 નંબરનો પ્રશ્ન છે, મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને આપણે શું કહીએ છીએ? તો કુમીન તરીકે ચણિયો ઓળખાય છે. ચણિયો કયા નામે ઓળખાય છે? કુમીન તરીકે. તો મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતો જે ઘેરદાર લીલા રંગનો ચણિયો છે કુમીન તરીકે ઓળખાય છે. 44 નંબરનો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્યનો પ્રકાર જણાવો. તો કથક. તો શ્રી કૃષ્ણના જે જીવન પ્રસંગ છે એના પર આધારિત હોય તો એ કથક છે. કયું છે? કથક છે. ઓડિશાનું ક્ષત્રિય નૃત્ય છે એ પણ ખૂબ જાણીતું છે. આસામનું બિહુ, આ બધા અર્ધ નૃત્યના પ્રકાર છે. તો શ્રી કૃષ્ણ જીવન પ્રસંગ પર આધારિત હોય તો કથક છે. 45 નંબરમાં કઈ નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા જે છે એના પર આધારિત છે? તો શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા, તો રાસ ગરબા શેમાં વધારે હોય છે? તો મણિપુરીમાં. શેમાં? મણિપુરીમાં. હવે શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો, બધા જીવન પ્રસંગો છે એના આધારે કથાઓ કહેતા નૃત્ય કરતા એવું કયું છે? તો કે કથક છે. શ્રી કૃષ્ણની બાળલીલા રાસલીલા મણિપુરી, ખાસ યાદ રાખજો, પૂછાય તો 45માં સી. હવે 46 નંબરનો પ્રશ્ન છે, કયા નૃત્યમાં નર્તક રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે? તો રેશમનો કબજો પહેરે છે અને કમરે પટ્ટો બાંધે છે. તો મણિપુરીમાં. શેમાં? મણિપુરીમાં. ડી જવાબ સાચો છે. કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરી પાડવાની ક્ષમતા છે? તો એવી કલા કઈ છે? તો નાટ્ય કલા સંપૂર્ણ કલા તરીકે જાણીતી કલા છે. તો એમાં સાક્ષર હોય, નિરક્ષર હોય, અબાલવૃદ્ધ હોય, સૌને રસ પડે છે. નાટ્ય કલા. કઈ કલા? નાટ્ય કલા. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? તો જે નાટ્યશાસ્ત્ર છે એની રચના ભરત મુનિએ. કોણે? ભરત મુનિએ કરી હતી. કઈ કલા દૃશ્ય શ્રાવ્ય માધ્યમ છે? દૃશ્ય એટલે સાંભળવું, દૃશ્ય એટલે જોવું અને શ્રાવ્ય એટલે સાંભળવું. તો એવી કલા કઈ છે? તો જે નાટ્ય કલા છે દૃશ્ય શ્રાવ્ય કલા તરીકે પણ જાણીતી છે. ભરત મુનિ એના આદિદેવ છે, એટલે કે એની રચના કરતા છે. ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે? તો જે ગુરુ પ્રહલાદ છે, તો ગુરુ પ્રહલાદ કુચીપુડી નામ તમને યાદ રહેશે. તો પ્રહલાદ શર્મા છે કુચીપુડી નૃત્ય સાથે જાણીતા છે. તો આ રીતે આજે આપણે 50 પ્રશ્નોની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. બાકીના પ્રશ્નો છે નવા વિડીયોમાં તમે જોઈ શકશો. સંપૂર્ણ GCRT ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના આધારિત ભારતીય કલાના પ્રશ્નો છે, ભારતીય સંસ્કૃતિના પ્રશ્નો છે, સાથે ઇતિહાસમાં પણ ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય છે.
તો એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અચૂક કરી લો. વિડીયો પસંદ પડે તો લાઇક આપી શકો છો, લાઇકમાં કંજુસાઈ ના હોય. સાથે નોટિફિકેશન બેલ છે એ પણ એક્ટિવ કરી લો, જેના લીધે આવા ધારદાર વિડીયો છે તમારી સમક્ષ મૂકતા રહીએ. વિડીયો તમારા મિત્રો જોડે વોટ્સએપ, ટેલિગ્રામ છે બધે શેર કરતા રહો, જેના લીધે જેમ વ્યૂ વધે છે એમ આપણને બનાવવાની મજા આવશે. તો તમે જાણો છો કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે, ટાટની પરીક્ષા સામાજિક વિજ્ઞાનની સ્પેશિયલ ટાટ 2 આપી રહ્યા છો, ટાટ 1 આપી રહ્યા છો. એ ઉપરાંત ટેટ 1 છે, ટેટ 2 છે, સીસી છે, ક્લાર્ક છે, બધામાં અભ્યાસક્રમમાં ભારતીય સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ એટલે કે જીસીઆરટીની ચોપડીમાંથી પૂછાય છે. તો જોઈ લેજો. આપ સૌનો આભાર.